કે તમને જે ગુજરાતીની ચોપડી આલે છે, સાહેબે કીધું કે આ મુહૂર્તના સરદારો પાઠ છે, તો તમે શું કરશો? ઘેર જે વાંચશો, પાઠને વાંચવાનું. ના સમજણ પડે તો તમે કાલના દિવસ પછી સાહેબ પરમ દિવસ આવવાના છે ને આરતીબેન, તો પરમ દિવસે સાહેબને છતાં તમે પછી પૂછો કે સાહેબ મને સમજણ પડી નથી. માનો કે તમને ઘેર કંઈ મુશ્કેલી છે, તો એ મુશ્કેલી હોય ઘેર, તો સાહેબનો મોબાઈલ નંબરમાં તમારે મિસ કોલ કરો. મિસ કોલ કરતા ફાવે ને, તો મિસ કોલ મારવાનો, સાહેબ તમને ફોનથી માર્ગદર્શન આપશે. અને બીજી વસ્તુ કે તમે આજે જે લેસન આપ્યું છે તમને, એ લેસન તમારે આજે કાલે પૂરું કરી દેવાનું. અને પછી પરમ દિવસે પાછું તમારે જે એમાં ન આવડતું હોય, એ તમને ના સમજણ પડતી હોય, તો સાહેબને બતાવો. એમાં તમારી નોટમાં તમે સહી કરાવડો. અને બીજું દિવસનું લેસન કાલનું અથવા પછીના દિવસનું તમારે ફરીથી એ લેસન છે તો લઈ લેવાનું, જેથી કરીને શું થાય કે તમારું છે તો આપણું ભણવાનું સતત ચાલુ રહે. બીજું સવારે 2 કલાક કરો, તમે વાંચો, લખો, દાખલા ગણો. સાંજે પણ તમે પાછું એ કરો. બીજો દિવસે સાહેબ ના આવે તો તે દિવસે લેસન બાકી છે એમાંથી પૂરું કરો. ના સમજણ પડે એ તમે ત્યાં બાકી રહેવાય. પણ